એટલે આ જે જેટલા પણ અસમર્પિત ભોગ જે પણ વિષયો છે જેનો ભગવત સેવા સાથે કોઈ સંબંધ નથી, શાસ્ત્ર વિરુદ્ધ છે, એ બધા જ જે લૌકિક ભોગ છે એ એકદમ વિઘ્નવાળા અને અલ્પ છે, ક્ષુદ્ર છે. આવા ક્ષુદ્ર ભોગમાં આપણે શા માટે બુદ્ધિ કરવી જોઈએ? આવા લૌકિક ભોગ ભગવાન પોતે પોતાનો આનંદ આપવા માટે એમ કહે છે, તમે મારા સ્વરૂપના આનંદનો ભોગ કરો, એની બદલે આપણે સૂક્ષ્મ આવો ક્ષુદ્ર ભોગ કરી રહ્યા છીએ. તો મહાપ્રભુ કહે આ તો બલપૂર્વક તમારા ભગવત ભાવનો હવે આમાં જે અલૌકિક સામર્થ્ય થવામાં આ તો ઘાત કરી રહ્યા છે. બલાદ ઘાતક સ્યાત, બલાદ ઘાતક સ્યાત. બલાદ એ તો 9મું સૂત્ર છે. બલાદ એ તો પ્રતિબંધકૌ સદામતો. આ બે પ્રતિબંધ જે છે હંમેશા બલવાળા જે છે, એક લૌકિક ભોગ અને ભગવત પ્રતિબંધ. આ લૌકિક ભોગ ત્રીજી વાર આવે છે. અને જો ભયંકરતા સમજો કે પહેલાં અહીં કીધું ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગો વા સ્યાત્તુ બાધકમ, ત્યાં પણ ભોગને બાધક કીધો. પછી ભોગે અપી બાધકાનામ પરિત્યાગે એકમ સાધનમ મતમ, ત્યાં પણ ભોગની વાત આવી. તથા ભોગે પરમ નિષ્પૃત્યુહમ સાધનમ અપી મતમ, મહાન અલૌકિક વસ્તુ ભોગ, અલૌકિક ભોગ માટે આવ્યું. પાછું સવિઘ્ન અલ્પો ભોગ બલાદ ઘાતક સ્યાત. આ સવિઘ્ન અને અલ્પ ભોગ પાછો ખૂબ બલપૂર્વક તમારો ઘાત કરી નાખશે. આ બલાદ ઘાતક સ્યાત. ફરી પાછું આવે છે બલાદ એ તો પ્રતિબંધકૌ સદામતો. આ ભગવતકૃત પ્રતિબંધ અને લૌકિક ભોગ ખૂબ બલવાળા એ ઘાતક છે. આ બલવાન આપણા જે શત્રુ છે, આ લૌકિક ભોગ જે છે આપણો બલવાન શત્રુ છે. તો ફરી પાછું એ જ વાત કહે છે. તો કેટલી વાર ભોગની નિંદા કરી મહાપ્રભુજીએ. શું મહાપ્રભુજીને ભોગ ભોગવવાની શું મહાપ્રભુજી છૂટ આપે? ક્યારેય કોઈને છૂટ આપી શકે? ક્યારેય પણ ન આપી શકે. કારણ કે શ્રી મહાપ્રભુ તો એમ કહે છે, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા રહે. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા રહે. વિષયોથી આક્રાંત થયેલામાં ભગવદ આવેશની કલ્પના જ ન કરવી. પહેલાં તો આપણે ભગવાન માર્ગમાં આગળ પ્રભુને સમર્પિત બનીએ, લૌકિક ભોગ જે છે એનામાં આપણો ત્યાગ કરીએ, તો કંઈક ધીરે ધીરે પ્રભુને સમર્પિત સેવા કરતાં કરતાં આપણી અંદર કંઈક ભગવદ આવેશ થવાનો સંભવ છે. અન્યથા નહીં થાય. દસમું સૂત્ર છે હવે ભગવત્કૃત પ્રતિબંધ. ભગવત્કૃત પ્રતિબંધ દ્વિતીય ભગવત્કૃત પ્રતિબંધે જ્ઞાન સ્થિત્ય ભાવે ચ સંસાર નિશ્ચયાત ચિંતા સર્વથા ત્યાજ્યા. જો ભગવત આ દ્વિતીય છે, પહેલો લૌકિક ભોગ અને બીજો દ્વિતીય જે છે એ ભગવત્કૃત પ્રતિબંધ હોય અને જો કથા અને શરણાગતિના માર્ગમાં પણ સ્થિત ન રહી શકાતું હોય તો પછી સંસાર તો નિશ્ચય જ છે. પછી બીજી ચિંતા હવે શું કરવી? હવે અમને ચિંતા થાય છે, તો કથા અને શરણાગતિના માર્ગમાં રહ્યો, એમાં પણ ન રહ્યો અને ખાલી એમ કહો કે મને ચિંતા થાય છે, તો સર્વથા ચિંતા ત્યાજ્યા. મહાપ્રભુ કહે છે સંસાર નિશ્ચિત છે. સંસારમાં એવા કર્મ કરો જેથી કરીને હવે અધોગતિ ન થાય. હા, અહંતા મમતા જો સમર્પિત છે તો એ લૌકિક ભોગ નથી. અહંતા મમતા પણ આપણે મારા ઠાકોરજીને સમર્પિત કરી, જ્યાં જ્યાં આપણી અહંતા મમતા રહેલી છે એનું આપણે સમર્પણ કરી દીધું છે બ્રહ્મ સંબંધમાં. હવે અહંતા મમતા આપણી માટે બાધક રહી નહીં. પણ પ્રભુને સમર્પિત છીએ આપણે, એ ભૂલી જઈએ તો પાછું બધું જ બાધક છે. આપણે પ્રભુને સમર્પિત છીએ તો આપણી અહંતા મમતા પણ પ્રભુને સમર્પિત છે, તો કોઈ બાધકનો સવાલ નથી. પણ ઠાકુરજી ભૂલાઈ જાય, સેવા ભૂલાઈ જાય, આપણું સમર્પણ ભૂલાઈ જાય તો પછી અહંતા મમતા પાછી બાધક છે. સેવામાં આપણે એને સમર્પિત કરી દીધી છે તો કંઈ બાધક નથી. તો કંઈ બાધક નથી. તો ઉલટાનું બાધકાનામ આપી સાધકત્વાત. જે બાધક છે એ સાધક છે. એ અહંતા મમતા તો આપણને શીખવાડે છે. અહંતા મમતા છે તો આપણે કહી શકીએ છીએ કે ભગવાન મારા છે. તો આપણે કહી શકીએ છીએ કે હું કૃષ્ણનો દાસ છું. હું અને મારું ન હોય તો આપણે આ બે વસ્તુ નહીં કહી શકીએ. એટલે એ હું અને મારું આ જે છે પણ ભગવાન, ભગવત સેવા, ભગવત સમર્પણ,
એ જો ભૂલાઈ જતું હોય તો પછી અહંતા મમતા બાધક છે. પણ ભગવત સમર્પણ જો ન ભૂલાતું હોય ને એ આપણા જીવનમાં આપણે સમર્પિત હોઈએ તો અહંતા મમતા કોઈ બાધક નથી, કંઈ બાધક નથી. સર્વતો અધિક સુદૃઢ સ્નેહ, સર્વતો અધિક સુદૃઢ સ્નેહનો અર્થ કે બીજે ક્યાંય સ્નેહ ન હોવો એમ અર્થ કરવો. આપણે ત્યાં એમ અર્થ નથી થતો કે બીજે ક્યાંય સ્નેહ ન હોવો, પણ ભગવાનમાં જે આપણો જે સ્નેહ છે સૌથી મોટો હોય અને બાકીના બધા સ્નેહ આપણા પુત્રમાં છે, પતિમાં છે, ઘરમાં છે, મિત્રમાં છે, ધનમાં છે, એ બધા સ્નેહ આપણી અંદર છે, પણ એ ભગવત જે સ્નેહ છે એના પાર્ટ થઈ જાય. આપણે એને કહીએ છીએ સર્વતો અધિક સુદૃઢ સ્નેહ, કે ભગવાનના સ્નેહનો બહુ મોટો વિસ્તાર કરી દઈએ કે એમાં બધું આવી જાય. એટલે કહે છે કે યસ્ય વા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દ્રશ્યતે તદા વિનિગ્રહસ્તસ્ય કર્તવ્ય વિનિશ્ચય. એટલે જે સ્પષ્ટ ભગવત કાર્યમાં દેખાતું નથી, મને લાગે આ લાઈવ ચેટમાં હજી ચાલુ પછી એ નીકળી જાય છે, કદાચ ધ્યાન રાખજો, કદાચ હજી બીજા કંઈ પ્રશ્ન લાઈવ આવતા હોય તો અમુક અમારા વૈષ્ણવ છે એ તો સ્ક્રીનશોટ રાખે જ છે, પણ કદાચ વલ્લભભાવને સંતોષ થયો કે ન થયો એ ખબર પાછું પૂછશે ત્યારે ખબર પડશે. લાઈવ ચેટમાં પાછું મોટી હવેલી જામનગર આપણા પ્રિય ચાહકોમાં એક છે કે કોઈ પણ લાઈવ પ્રવચનમાં આપ બિરાજતા હોય સામે લાઈવ ચેટ તરીકે, એટલે આપણું આ લાઈવ પ્રવચન થતું હોય તો નીચે ઓલી એ ચેટ ચાલુ હોય, એમાં આપ બિરાજતા હોય. એટલી કૃપા રાખે છે, એટલું મારી પર સ્નેહ રાખે છે, બંને મારા ઉપર એટલો બધો સ્નેહ રાખે છે. એટલે આપણે સમજવાની વાત એ છે કે જો ઠાકોરજીની સેવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંબંધિત ન હોય ત્યાં તો વિનિગ્રહ કરવો જોઈએ, એમાંથી આપણી દૃષ્ટિ હટાવી લેવી જોઈએ, એમાંથી આપણી દેહેન્દ્રિયોને બહિર્મુખ થતી બચાવી લેવી જોઈએ. કમસે કમ હું તો એ બધાને એમ કહું છું કે સેવા ફળનો રોજ પાઠ કરવો જોઈએ અને શિક્ષા શ્લોકી અંતિમ ગ્રંથ મહાપ્રભુજીનો રોજ પાઠ કરવો જોઈએ, કે છેલ્લે છેલ્લે મહાપ્રભુજી સલાહ દઈને જાય છે આટલું કરો કે બહિર્મુખ ન થાઓ, કૃષ્ણાથી થઈને ભજન કરો, તમારું બધું જ કૃષ્ણ સિદ્ધ કરશે એવો વિશ્વાસ રાખો. આવું કહીને ભૂતલ ઉપરથી પધારે છે આસુર વ્યામોહ. તો કમસે કમ આપણે એટલી તો મહાપ્રભુજીની કાની રાખીએ કે કમસે કમ મહાપ્રભુજી એટલી અપેક્ષા રાખીને આપ આસુરો વ્યામોહ કે આપણે આસુર ન બનીએ કે આપણે વ્યામોહિત થઈ જઈએ. શ્રી મહાપ્રભુજી પ્રત્યે આવો અન્યાય તો ન કરીએ. શ્રી મહાપ્રભુજીએ આપે કોઈ ભોગોને ભોગવા નહીં અને ખુલ્લા ચરણથી આ ભારતની અંદર દેવીજીઓના ઉદ્ધારાર્થ ભ્રમણ કરતા રહ્યા. 11 વર્ષનું સુકોમલ બાલક એ આખા ભારતમાં ખુલ્લા ચરણથી વિચરણ કરી રહ્યું છે દેવીજીઓના ઉદ્ધારાર્થ. તો એની સાથે આપણે એવી છલકપટ ન કરે. છેલ્લે પણ દેવીજીઓનું હિત વિચારીને કહે છે યદા બહિર્મુખાયમ ભવિષ્યથ કથંચન, બીજું કાંઈ ન કરો, બહિર્મુખ ન થાઓ. તમે કૃષ્ણાર્થી થઈને કૃષ્ણનું ભજન તમારા ઘરમાં કૃષ્ણ સેવા કરો, બહિર્મુખ ન થાઓ. અને ઘણા લોકો એમ માને છે કે અમે બહિર્મુખ નથી કારણ ઘરમાં ઠાકોરજી છે ને. ભાઈ ઠાકોરજી છે પણ ઠાકોરજીની કાની ક્યાં છે તમને? મહાપ્રભુજીની કાની ક્યાં છે તમને? મહાપ્રભુજીની આ આજ્ઞા તમને યાદ છે? આ મહાપ્રભુજીની આજ્ઞાઓ યાદ છે, મગજમાં રહે છે? તો આપણે આ માર્ગની આવી દશા કરી રાખી, આપણા શબ્દોને પણ આપણે વિકૃત કરી નાખ્યા, દ્વિઅર્થી બનાવી દીધા. કેટલો બધો આપણે કેટલી પ્રવાહિતા આપણે પ્રકટ કરી રહ્યા છીએ એની કોઈ સીમા નથી. એટલે ભગવત સ્મરણ, ભગવત આ નાલાયકો શું કહે છે? ભગવત સ્મરણ એટલે સ્ત્રી પુરુષોએ ભેટવું, ભગવત સ્મરણ કરવા. આ તો ભગવત સ્મરણ તો કરો. તો આપણે ભગવત સ્મરણ એટલે શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ એમ ન હોય. ભગવત તમે તો સંગમ મર્યાદામાં રહ્યા. તમે તો ભગવત સ્મરણ તો આ તો મર્યાદા થઈ ગઈ. ભગવત સ્મરણનો અર્થ છે ભેટવું. શું કરી રહ્યા છે ક્યાં આ અધોગતિ? પાછા એમ બહિર્મુખ નથી. અમે આનાથી અમને પ્રસાદ આના હાથનો લઈ તમે છોવાઈ જાય, પણ ભગવત સ્મરણ કરવા નથી છોવાતો. ત્યાં છોવાતો નથી. તું પરસ્ત્રી ગમન પર પુરુષ ગમન છોવાતો નથી ને એના હાથનો પ્રસાદ લેવો હોય તો છોવાઈ જાય. ખાલી પ્રસાદ હાથમાં આપી દે તો છોવાય અને આમાં ન છોવાય. આવા દુષ્ટો નાલાયકો એ પુષ્ટિ માર્ગમાં આવીને
આ શું શ્રી મહાપ્રભુજીની માર્ગ, મહાપ્રભુજીના શાપ લાગી રહ્યા છે તમને, મહાપ્રભુજી શાપ દઈ રહ્યા છે કે જાઓ તમે બધા બહિર્મુખ થઈ સંસાર અસત થઈને નરકમાં પડો, કેવલાંધંત મોગા. ગુસાઈજી આજ્ઞા કરે નરકમાં પડો. શ્રી ગુસાઈજી મહાપ્રભુનો શું ભેદ છે? કંઈ ભેદ નથી. તસ્માત શ્રી વલ્લભાખ્ય તદુદિત વચના દન્યથા રૂપયંતી ભ્રાંતા ये ते નિસર્ગતિ શ્રીપૂતયા કેવલાંધંત મોગા. કેવલ નરકમાં જ પડો, જાઓ. શ્રી ગુસાઈજી આ શાપ દઈ રહ્યા છે, તમે શાપિત છો. તમારી અંદર વિષય વાસનાનો આવો જો પ્રકોપ થઈ રહ્યો છે, તમને શાપ લાગી રહ્યો છે મહાપ્રભુજીનો. શ્રી ગુસાઈજી કહી રહ્યા છે કે શ્વાન શુકર તો બહાર આવી જાય નરકમાંથી, પણ તમે તો આ ભૂતલ ઉપરથી જ્યાં સુધી આ સૃષ્ટિ પૂરી નહીં થાય ત્યાં સુધી તમારો એ ક્યારેય નરકમાંથી બહાર આવવાનો કોઈ અવકાશ છે જ નહીં. તમને શ્વાન શુકર પણ યોનિમાં આવવાનો પણ ચાન્સ નથી. હો નાલાયકો, આ દશા થવાની છે તમારા બધાની. આ ભગવત સ્મરણ કરી લો, જેટલા કરવા હોય એટલા ભગવત સ્મરણ. હા ભગવત સ્મરણનો આ માર્ગની આવી દુર્દશા કરનારા લોકો તમને કેવલાંધંત મોગા. શ્રી ગુસાઈજીનો શાપ છે. પછી વલ્લભકુલ હોય, વૈષ્ણવ હોય, બાપો હોય કે બાપી હોય, બાપી ઓછી નથી, બાપી બહુ મહાન પાપી છે. વિષય દયારામભાઈ કહે છે વિષય વાસના પ્રપંચ કેવી પ્રીત રહે કૃષ્ણ મારી કાપુર. આ લૌકિક ભોગની આ પરાકાષ્ઠા છે. બલાત્ઘાતકસ્ય. હા એ તો એ વાત છે. ગુસાઈજીનો શાપ છે. શ્રી ગુસાઈજી કહે છે કેવલાંધંત મોગા. તમે કેવલ અંધતમ નરક છે કે જ્યાં સૃષ્ટિ પૂરી ન થાય ત્યાં સુધી તમે શ્વાન શુકર બનો તો સારું હોય. એ પણ બહાર આવો તો થાય ને, તમે બહાર જ નહીં આવો. બહાર આવવાનો કોઈ અવકાશ જ નથી. આવો શાપ લાગી રહ્યો આચાર્યનો. આચાર્યનો શાપ ભગવાન પણ માફ નહીં કરે. ભગવદ અપરાધ હોય તો આચાર્ય નિવૃત્ત કરાવી દે, પણ આચાર્યનો અપરાધમાંથી કોઈ બચાવી નહીં શકે. આચાર્ય ચરણનો આવો અપરાધ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કેવલાંધંત મોગા. એટલે કહે છે બલાત્ઘાતકસ્યા. આ લૌકિક ભોગ બહુ બલપૂર્વક ઘાત કરનાર છે. આપણી દેહેન્દ્રિયોને તો રુચિ રહ્યું છે, આપણી ઇન્દ્રિયો તો એને એ સુખ ભોગવવા માટે લાલાયિત છે, પણ ઇન્દ્રિયાશ્વ વિનિગ્રહ. આપણે પશુ નથી, પણ ઇન્દ્રિયના અશ્વ ઉપર જે છે એ લગામ રાખવું જોઈએ. ઇન્દ્રિયાશ્વ વિનિગ્રહ સર્વથા ન ત્યજેત. સર્વથા ન ત્યજેત. ક્યારેય ઇન્દ્રિયના અશ્વ ઉપર લગામ છોડવી જોઈએ નહીં. એટલે આ જે છે આ લૌકિક ભોગ જે છે એ બહુ બાધક છે. અને સંસાર પછી તો ભગવત પ્રતિબંધ હોય. આ લોકો સેવા કરી રહ્યા છે, પલના ઝુલાવી રહ્યા છે, હિંડોરા ઝુલાવી રહ્યા છે, એની સામગ્રીઓ કરી રહ્યા છે, તો એમ લાગે અમે તો ભાઈ ભગવત કાર્ય કરી રહ્યા છીએ. કાંઈ ભગવત કાર્ય નથી કરી રહ્યા. તમે તો બહિર્મુખ છો, બહિર્મુખ થઈ રહ્યા છો, બહિર્મુખ થઈ રહ્યા છો. એટલે ઓલા મરજાજી બધા ભેગા થયા હતા ને મેં કીધું આ મોટા મોટા બકડિયા તવિથા ને આ બધા તમે તો બહિર્મુખ થઈ રહ્યા છો. કે એક બાપા કહે કે આપણે વલ્લભ કેમ કરાય, હવે નાના વસાવી લેવા. બાવાને મોટા બકડિયા નથી ગમતા, નાના રાખો. મેં બકડિયાની વાત નથી, પણ મેં કીધું આ લૌકિક ભોગ જે છે, લૌકિક ભોગ જે છે એને એમ કે બાવાના નફરત લાગે છે, મોટા બકડિયાને ન રાખવા, આપણે વલ્લભ કેમ કરાય. એટલે બાપા એમ કીધું. મેં કીધું આપણે નાના વસાવવા આવે. એટલે એ કરે 100 કિલો 50 કિલો ખાંડની ચાસણી થતી, તો આપણે હવે 25 કિલોવાળા 4 રાખવા. બાપા એવો નિરાકરણ કર્યું. મનોરથ તો છોડવા નથી, નાના વસાવી લેશું પણ ચાલુ રાખવું છે. આ કોઈ પુષ્ટિ માર્ગી નથી. પુષ્ટિ માર્ગ સાથે આનો કોઈ સંબંધ નથી. પોતાના સેવ્ય પ્રભુની સેવા અને એમાં સર્વસ્વનું નિવેદન એ જ પુષ્ટિ માર્ગ છે. આ પુષ્ટિ માર્ગ નથી. આવી કોઈ ભ્રમણા કોઈ રાખવાની જરૂર નથી કે આ પુષ્ટિ માર્ગ હોય. હવે કહે છે 10મું સૂત્ર છે. વારંવાર મહાપ્રભુજી આપણને ઘાત કહે છે, બલાત્ઘાતક છે, બલાત્ઘાતક છે. છેલ્લે પણ ભૂતલ ઉપર વધારે વખતે કહે છે યદા બહિર્મુખા યમ ભવિષ્ય કથન. ન બહિર્મુખ થાઓ તમે, પ્રભુ બધું જ સિદ્ધ કરશે. પ્રભુ સૌ સમર્થ છે. આપણું આલોક પરલોક બધું સિદ્ધ એ જ કરશે. એવો વિશ્વાસ હંમેશા ક્યારેય છોડવો નહીં. એવા સેવ્ય પ્રભુ શ્રી ગોપીશની સેવા કરતા રહેવી. બસ આટલું કહીને પધાર્યા છે. તો કમસે કમ આટલી કાની તો મહાપ્રભુજી જે રાખતું હોય એ જ મહાપ્રભુજીનો સેવક હોય, એ જ પુષ્ટિ માર્ગીય હોય.
મારી જેટલી લિમિટ છે એટલો હું તો આનો ઉપયોગ કરી લઉં છું, કારણ કે મને એમ લાગે એટલી મહાપ્રભુજીની સેવા જેને પુષ્પથી કરતા હોય, મહાપ્રભુજી પર પુષ્પની વૃષ્ટિ કરતા હોય, એવી રીતે આ દુષ્ટોને એટલી હું કઠોર શબ્દોમાં બોલું, એનાથી મહાપ્રભુજીની જાણે સેવા થતી એવું લાગે મને તો, કે મહાપ્રભુજી જાણે પુષ્પવૃષ્ટિ કરતા હોય મહાપ્રભુજી પર. આ દુષ્ટોને જેટલો ઘાત કરીએ એટલો શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થાય, કે આ દુષ્ટોને જેટલા ખુલ્લા પકડીએ એટલા શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થાય. પુષ્ટિ માર્ગમાં વિષય વાસનાનો અથાળો ઉત્પન્ન કરનારા લોકો બલાત્ઘાતક, તમે મરી રહ્યા છો, બીજાને મારી રહ્યા છો. મોટું આ કોરોના જેવા વાયરસ છે, આ બધો ફેલાઈ ગયો છે, આ મોટો વાયરસ ફેલાયેલો છે કોરોનાની જેમ. હવે આપણે શું કરવું? આપણે માસ્ક રાખી લેવું. ફેલાઈ ગયો છે તો આપણે માસ્ક રાખવું. આવા લોકો દેખાય તો એવું માસ્ક રાખી લો, ભાગો દૂર. 6 ફૂટનું ઓછામાં ઓછું અંતર, ઓછામાં 6 ફૂટ અંતર. જય શ્રી કૃષ્ણ તો કદાપી ન કરવા, એને જય શ્રી કૃષ્ણ તો કદાપી ન કરવા. આવા લોકોને જય શ્રી કૃષ્ણ ક્યારેય ન કરવા જોઈએ, કારણ કે જય શ્રી કૃષ્ણના અધિકારી નથી. કૃષ્ણનો જય થાય, આની ઉપર ક્યાંથી કૃષ્ણની સામે જોવે જ નહીં. આપણી ઉપર કૃષ્ણનો જય છે, મનથી સ્મરણ કરી લેવું. આને જય શ્રી કૃષ્ણ દૂરથી 6 ફૂટ તો અંતર રાખવું જ પડે, અને ત્યાંથી કોઈ આમ દૂરથી જય શ્રી કૃષ્ણ કરે તો મનમાં બોલી નીકળી જાઓ. પણ એને જય શ્રી કૃષ્ણ ન કરવું જોઈએ આવા લોકોને, કારણ કે તોય દુષણ લાગી જાય, જરાક સંગ કરીએ તો દુષણ લાગી જાય. ડિપ્રેશન સારું, શું તારે ઘરમાં તો તોય બહિર્મુખ નહીં થાય. ડિપ્રેશન એ સારું, ઘરમાં પડ્યા રહે શાંતિથી. ડિપ્રેસ હોય એ વ્યક્તિ કંઈ કામકાજ ના કરે, પણ હા તો એને આવતું હશે અમુક. અમને તો ડિપ્રેશન નથી આવતું, અમને તો એકદમ ફ્રેશ રહે છે. ડિપ્રેશન આવી ગયું તો નીકળી જાય છે. ઘણી વાર એમ થાય કે કાંઈ બોલવું નથી તોય પાછું આમ ડિપ્રેશન દૂર થઈ જાય. પેલા ડિપ્રેશન આવી ગયું હોય પણ તો છતાંય પાછું આવી જાય છે. મહાપ્રભુજીની તો સર્વશક્તિ દ્રશ્ય છે, એ સર્વશક્તિ દ્રક છે મહાપ્રભુજી. બધી શક્તિને ધારણ કરનાર ઉગ્ર પ્રતાપવાળા છે શ્રી મહાપ્રભુજી. તો ડિપ્રેશન તો એને લાગે, બહિર્મુખોને ડિપ્રેશન આવતું હશે, પણ ભગવત સન્મુખ હોય એની માટે તો એ આ પ્રાણની જેમ શ્રી મહાપ્રભુજીની વાણી તો પ્રાણનો સંચાર કરી દે, નૂતન પ્રાણનો સંચાર કરનારી વાણી છે આ તો. અને આના સિવાય આ જીવવા જેવું આ કંઈ ઓક્સિજન લઈએ તો શ્રી મહાપ્રભુજીની વાણી સિવાય શું હવે અંદર લેવા જેવું કંઈ છે જ નહીં. આ વાણી જો ડિપ્રેશન લાવતી હોય તો બીજું પ્રાણ જીવવાનો જ ઉપાય હવે શ્રી મહાપ્રભુજીની વાણી સિવાય બીજો કોઈ છે જ નહીં. એને આનંદ છે કે હવે કોઈમાં અપેક્ષા નથી કોઈ ભક્ત મળી જાય, કે ભક્ત હોય તો મળી જાય છે, પણ નતા ન હોય તો આ એક વાણીનો અવલંબન રહે તો ભક્તનો સંગ પણ થઈ જાય છે. આ વાણી કરાવી દે છે બધું. તો શ્રી મહાપ્રભુજીની વાણી સિવાય તો બીજું કંઈ શું લેવા જેવું શું છે, આમાં શું જોવા જેવું શું છે? સેવાના જે દિવસો છે એનો આપણે આ રીતે દુરુપયોગ કરી રહ્યા છીએ. ભગવત સેવામાં પ્રભુ સાથે આનંદ લેવાના દિવસો છે એને આપણે વિષય વાસનાના ચક્રમાં આપણે ફરી એનો પણ દુરુપયોગ વિષય વાસનાર્થ જ કરી રહ્યા છીએ. એક ડિપ્રેશન, એક પોઝિટિવ ડિપ્રેશન હોય છે. પોઝિટિવ ડિપ્રેશન એટલે કે ડિપ્રેશન પણ એક સારું ડિપ્રેશન. એને એ કહેવાય કે ભાઈ આવું વાતાવરણ જે ખરાબ વાતાવરણ છે એના તરફથી અણગમો આવવો, ડિપ્રેસ થઈ જવું. એ પોઝિટિવ સાઇન છે ને કે આ બધું થઈ રહ્યું, આપણે એમાં સામેલ ન થઈ શકીએ, એટલે અમે એના માટે એનાથી અમે ડિપ્રેસ, એનાથી દૂર. કારણ કે ઉત્સાહપૂર્વક એમાં સામેલ ન થઈ, ઓલા ઉત્સાહથી રાસ લેતા હોય ને ફૂલ ફાક કરતા હોય, આપણે ન કરી શકીએ. તેનો મતલબ કે આપણે ડિપ્રેસ છીએ, એનાથી ડિપ્રેસ છીએ. તો પોઝિટિવ વાત છે ને, સારી વાત છે ને કે આપણે એમાં સામેલ થઈ શકતા નથી. આપણે કોઈ પણ રીતે આપણે સામેલ થઈ શકતા જ નથી. આ રાસ ને કીર્તન ઘણા તો એવા કૂદતા હોય રાસને, આપણે જોઈને એમ થાય કે તો આપણે એમાં સામેલ નથી થઈ શકતા. જો કંઈક ઉત્સવાદિક આપણા ઠાકોરજીનો મનાવીને એમાં આપણે નાચીએ કૂદીએ તો સારી વાત છે, પણ લોકોને દેખાડવા માટે, દેખાડા માટે જે બધા નાચકૂદ કરતા હોય છે એમાં આપણે ડિપ્રેસ છીએ, કારણ કે આપણે એમાં સામેલ ન થઈ શકીએ. તો આપણે એનાથી ડિપ્રેસ, તો એવું લાગે કે ભાઈ આમાં કેમ તમે આવી શકતા નથી, તો અમે ડિપ્રેસ છીએ. તો આબો જોઈન્ટ અમારી અંદર એવો ઉત્સાહ નથી આવતો, એવો લૌકિક આવેશ, જેને મહાપ્રભુજીની ભાષામાં કહીએ તેવો વિષયાવેશ કે લૌકિક આવેશ પ્રકટ ન થવો એ અમારું ડિપ્રેશન છે. પોઝિટિવ ડિપ્રેશન કે અમારું લૌકિક આવેશ કહે એવું નથી આવતો.
અમે તો બધું એટલે કહું જ્યાં જ્યાં એવું લાગે એટલે ડિપ્રેશન જ, એકદમ મર્યાદાની અંદર રહેવું, બધાય દૂર રહે એની મર્યાદામાં રહેવું, ન અરોગવું, ન ખાવું, ન ખાવા દેવું. મોદી કહે છે ને કે મેં ખાતા બી નહીં હું, ખાને દેતા નહીં. એટલે અમારું ડિપ્રેશન તો ડિપ્રેશન, પણ અમે અમારી મર્યાદામાં સ્થિત રહીએ, શ્રી મહાપ્રભુજીની મર્યાદામાં સ્થિત રહીએ, અને મહાપ્રભુજીની મર્યાદામાં રહેશું તો જ કાલ પ્રવાહથી બચી શકું. કાળ પ્રવાહથી બચ, નહીં તો સંસાર નિશ્ચય. શ્રી મહાપ્રભુ કે સંસાર જ નિશ્ચિત છે, તો પછી આમાંથી બહાર નીકળવાનો કોઈ અવસર જ નથી. આ તદા કાળ પ્રવાહસ્થા થઈ ગયું તો પછી કોઈ ઉપાય જ નથી. એટલે